મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણીના કલાકારો અને નિર્દેશક અમદાવાદના મહેમાન બન્યા. ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણીની બહોળી આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને એનાઉન્સમેન્ટથી લઈને ટ્રેલર સુધી લોકોની ઉત્સુકતા સતત વધતી દેખાય છે. ઉપરાંત ફિલ્મના ટાઇટલ ટ્રેક અને મુંબઈયા ગુજરાતીને ખૂબ લોકચાહના મળી રહેલ છે. મહારાણી ફિલ્મની કથા રાણી શ્રદ્ધા ડાંગર આસપાસ ફરે છે, જે એક આધુનિક ઘરના ઘરકામ માટે આવેલી ક્વર્કી અને ગફલતભરી કામવાળી છે. મહારાણી આ ઘરના માલિક માનસી પારેખ અને ઓજસ રાવલના જીવનની વાર્તા છે. રાણીનો ગેરવર્તણૂક સ્વભાવ અને અણઘડ આચરણ ઘરભરમાં ક્યારેક હાસ્યનો વિષય બને છે તો ક્યારેક પરેશાનીનું કારણ. રોજબરોજના કામકાજ દરમિયાન તે જે ઘોર ગોટાળો ઊભો કરે છે અને પછી તેના માટે અવનવા બહાના કાઢે છે તે દર્શકોને હસવા મજબૂર કરે છે. કહાની વધુ રસપ્રદ ત્યારે બને છે જ્યારે એક દિવસ માનસી પારેખનું પાત્ર રાણીની આ લાપરવાહી અને કંટાળાજનક વર્તનથી કંટાળી જાય છે અને તેને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લે છે. ત્યાર પછી એક નવી કામવાળી શોધવાનો સંઘર્ષ શરૂ થાય છે, જેનાથી હાસ્ય, ડ્રામા અને થ્રિલ ભરેલી એક મનોરંજક કહાની આગળ વધે છે. ફિલ્મના મુખ્ય કલાકારોમાં માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ અને સંજય ગોરાડિયા સહિત ઘણા પ્રતિભાશાળી કલાકારો છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. પારેખ અને અમારી ફિલ્મ મહારાણી આવી રહી છે 1 ઓગસ્ટે. બહુ જ ફની, એકદમ જ એન્ટરટેનિંગ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે ગુજરાતીમાં, જેમાં મારી સાથે કલાકારો છે શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ, સંજય ગોરાડિયા, દિલીપ રાવળ, ઘણા બધા ગુજરાતી થિયેટર અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટર્સ છે આ ફિલ્મમાં. અને આમાં મારો જે કિરદાર છે એ એક વર્કિંગ મધરનો રોલ છે અને મારા ઘરે એક કામવાળી બાઈ આવે છે રાણી, જેની સાથે મારું ઘણો 36નો આંકડો છે એવું કહેવાય. અને એ લેટ આવે અને કામ બરાબર ન કરે ને એની લીધે હું લેટ થાઉં મારા કામમાં. અને આ એવી સ્ટોરી છે જે બધા રિલેટ કરી શકે, બધાના ઘરે આવું થતું હોય છે. અને તમે આ ફિલ્મનું ટ્રેલર જોશો તો તમને લાગશે અરે આ તો મારા જ ઘરની સ્ટોરી છે એવું લાગશે. કેમ કે આવી સ્ટોરીઝ બહાર લાવવી જરૂરી છે. ગુજરાતી સિનેમાનો કહેવાય ને હમણાં સુવર્ણકાળ એટલે ચાલી રહ્યો છે કેમ કે બહુ બધી પિક્ચરો બની રહી છે અને સારી સારી પિક્ચરો બની રહી છે. તો આમાં અને અલગ સ્ટોરીઝ બની રહી છે. તો બધા કહે ને કે એને જ ફોર્મ્યુલા ફિલ્મ કે એને લવ સ્ટોરી, પણ આ એ નથી. હા, લવ સ્ટોરી છે પણ રાણી અને માનસીના વચ્ચેની લવ સ્ટોરી છે એવું કહેવાય. કેમ કે બંનેની નોકઝોક બહુ સરસ છે ને વચ્ચે જે અમારી ફિલ્મ જે મહારાણી આવી રહી છે 1 ઓગસ્ટે, તો એ ફિલ્મમાં મારા કેરેક્ટરનું નામ છે રાની અને એની જે માલકીન છે માનસી, એ બંને વચ્ચેનો જે બોન્ડ છે, જે રિલેશન છે કે રોજે નાની નાની વાતમાં કંઈક નોકઝોક થતી હોય, જે આપણા બધાના ઘરમાં થાય છે. મોડા આવે ઘરમાં કામ કરવાવાળા બેન તો આપણે બધાની લાઈફ આખી અટકી જતી હોય. તમે રોજ ગુસ્સે થતા હોય કે અરે તું કેમ મોડી આવી, મારે છોકરીને સ્કૂલે મોકલવાની હતી, મારે જોબ પર જવાનું હતું. તો આ જે આખો કેઓસ થાય છે ને ઘરમાં, અને બધા જ ઘરના સદસ્યો લાઈક હસબન્ડ હોય, દાદા દાદી હોય કે નાના છોકરા હોય, બધા જ હેરાન થાય છે એમાં. અને બધાનું એક આમ કોમેડી સિચ્યુએશન ક્રિએટ કરવામાં આવી છે અને તમને બધાને એવું થાય કે આપણા ઘરમાં તો આ રોજે થાય છે. તો રિલેટેબલ વાર્તા છે, બધાને ગુજરાતીઓને રિલેટ થાય, આપણા હાઉસ હોલ્ડ, આપણા કલ્ચરની વાર્તા છે ને બધા જ ઇમોશન્સ છે ફિલ્મમાં, હસાવે, રડાવે. તો હા, 1 ઓગસ્ટ આવે છે. મેસેજ મને અત્યારે ઓડિયન્સને જ આપવો છે કે અમે ગુજરાતી આર્ટિસ્ટ, મેકર હોય કે એક્ટર હોય, બધા ટ્રાય કરે છે કે અમે તમને એવું કંઈક પીરસીએ કે જે તમને એકદમ ગુજરાતી થાળી જેવું લાગે. ગુજરાતી વાત હોય, ગુજરાતી જેમાં આપણને બધું ગમે, ફરસાણ ગમે, સ્વીટ ગમે, એવી રીતે આમાં પણ બધા ઇમોશન્સ છે જે આપણા ગુજરાતીઓને કનેક્ટ થાય. તો અમે આવી ફિલ્મો લાવી રહ્યા છે. તો ખાલી તમારે મહેનત એટલી જ કરવાની છે કે નજીકના થિયેટરમાં જઈને જોવાનું છે, બસ. ફોનમાં નથી જોવાનું. આ જ મને મેસેજ આપવો છે.